માતાજી. ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના આદેશથી 25,000 મંદિરોને તોડવાનો આદેશ આપ્યો છે. એ જ દેવી દેવતા જે આપણા પરિવારજનો, આપણા બાપ દાદા પૂર્વજો જે મંદિરની પૂજા અર્ચના કરીને આપણા સુખ દુઃખમાં જે ભગવાનને સાક્ષી માનીને, જ્યાં વંદન કરીને, ભગવાનની પૂજા કરીને જેટલું પણ આપણા દેશ માટે, આપણા શહેર માટે, આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે જે કંઈ પણ માંગ્યું છે એ મંદિરો તોડવા પડશે અને ફરજિયાત તોડવા પડશે. એવું એક લેટર દરેક મંદિરને પહોંચાડ્યો છે. હું નથી કહેતો, દરેક મંદિર પર એવો લેટર પહોંચેલો છે. અને કોએ પહોંચાડ્યો છે? ગુજરાત સરકાર. કઈ સરકાર? હિન્દુત્વની સૌથી તટસ્થ સરકાર. પણ ખાલી મંદિરો જ કેમ, અન્ય કોઈ જગ્યા નહીં? હું આ સરકારને કહેવા માંગુ છું કે તમે તમારું સરકારી તંત્ર જેટલું પણ છે, ચલો હું માન લો એમાંથી એક વસ્તુ માન લો કે પોલીસ તંત્ર. કેટલી પોલીસ ચોકીઓ કાયદેસર છે? કેટલી ગ્રીન બિલ્ડમાં બનેલી છે? કેટલી દબાણોમાં બનેલી છે? એક પણ નહીં તમને મળે કાયદેસર નહીં. એ નહીં તૂટે, મંદિરો તૂટશે. અને મંદિરો કેમ તૂટશે? તમને ક્વેશ્ચન આવવો જોઈએ કે અચાનક સાલું આટલા વર્ષોથી હિન્દુત્વના મંદિરને નડતા નહોતા, અચાનક કોને નડ્યું? તો કે આ રાજકારણીઓને નડ્યું. કઈ રીતે? તો કોઈ તમને કહે નહીં, કોઈ ન્યૂઝ ચેનલ કહે નહીં, કોઈ નેતા નહીં કહે, કોંગ્રેસને તો હુજ જ નહીં પડતી, બીજા કોઈ લોકો નહીં કહે. હું કહું છું હિન્દુત્વ 2000 જ્યારે ગોધરા હત્યાકાંડ થયું ત્યાર પછી જે હિન્દુત્વની પકડ મજબૂત થઈ, જેના પકડથી આટલા વર્ષોથી જે રાજ્ય દરેક ભાજપને વોટ આપતા હતા, એમાં આ વખતે એક છેદ પડ્યું, નાનું ઊંધું કાણું. કહ્યું તો કે એક સીટ લોકસભાની કોંગ્રેસને ગઈ. કઈ રીતે ગઈ? તો કે હિન્દુત્વ કાચું પડ્યું. કઈ રીતે કાચું પડ્યું? તો કે હિન્દુત્વને, હિન્દુ મુસ્લિમના ઝઘડા થતા હતા તો ઠીક છે, તમામ હિન્દુત્વ એકજૂથ થઈ જતા હતા. પણ હવે તો મુસ્લિમ જ સમજદાર નીકળ્યો, હિન્દુ પણ સમજદાર નીકળ્યા. તો જાય કઈ? તો બોલે હવે આપણે આપણા એમના ધર્મ પર એટેક કરવો જોઈએ, અને ધર્મ પર એટેક કરવાના બહાને જ સુપ્રીમ કોર્ટનું તો નામ લે છે. દર વખતે ગણપતિમાં આ જ ધંધો કરે છે. આ જ ભાજપ વાળા આ જ ધંધો કરે, પણ એમના માટે કોઈ બોલવા વાળું તૈયાર. હું બોલું છું, આજે આ વિડીયો હું તમને મૂકું છું, કાલે મને જેલમાં નાખી દેશે, મારા પર એક્શન લેશે. કેમ? કેમ કે કોઈ બોલવું ના જોઈએ. કોઈ મર્દ માણસ હકીકત ના બોલવી જોઈએ, જે એનાથી અંધભક્તોની આંખો ખુલે. પણ અંધભક્તોને વિનંતી છે કે ચલો, હું પણ માનું છું ભાજપ સારું છે હિન્દુત્વ માટે, પણ ભાજપને સબૂતી તો આપો. ભાજપ જ આ ધંધા કરશે, મંદિરોને તોડવાના આદેશ આપશે, તો અમારે ક્યાં જવાનું? RSS છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, જે કોઈ પણ ભાજપ સાથે સંકળાયેલું છે, એ તમામ લોકોની જડ મજબૂત કરવા માટે જ આ 25,000 મંદિરને નોટિસ આપેલી છે. હવે જેને નોટિસ આપેલી છે 25,000 મંદિરને, તો એ લોકો શું કરશે? તો એ લોકો શું કરશે ખબર? બધા ભેગા થશે. જેમ કે તમારા મંદિરને નોટિસ આપી છે તમારી સોસાયટીમાં કે તમારા વિસ્તારમાં લગતું હોય, તો તમે શું કરશો? બધા ભેગા થશો. બધા ભેગા થઈને ભાજપ પાસે જશો, અને ભાજપ વાળા એવું કહેશે અમે બેઠા છે, તમારા મંદિરને કઈ નહીં થવા દઈએ. તો એનાથી પોલિટિકલ માઇલેજ કોણ લે છે? આ જ લોકો લે છે. સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટની જે વાતો કરે છે, એમનામાં તાકાત. હું તો આજે કહું છું, ભાજપમાં છાણ હોય ને તો ગુજરાતની વાત નહીં કરતો, વડોદરામાં એક પણ મંદિરને હાથ લગાવીને બતાવે, હું બતાવીશ કે સ્વિજલ વ્યાસ કોણ છે. હું તો બોલું છું, હું તો મર્દ છું, કારણ કે હું તો વડોદરાનો છું યાર. અને જે ના મળતો છે એ પોલિટિકલ પાર્ટીઓમાં છે, હું તો કોઈ પાર્ટીમાં નથી. હું તો છાતી ઠોકીને કહું છું કે તમારામાં તાકાત હોય તો એક મંદિરને હાથ લગાવીને બતાવો. તમારી કાર્યાલયો પૂછતો યાદ રાખશે એવી પરિસ્થિતિ ના કરતો. મારું નામ સ્વિજલ વ્યાસ નહીં. હા, મને નાખી દો જેલમાં, મને કોઈ વાંધો નહીં. મને તો મારો કોઈ હિન્દુ ભાઈ મને જામીન આપીને છોડાઈ લેશે. મેં તો કોઈ એવો ગુનેગાર નથી, મેં તો કોઈ આતંકવાદી નથી. મારે દૂર દૂર સુધી કોઈ એવો મતલબ નથી કે જેનાથી એ થાય. પરંતુ તમારા રાજકારણના રોટલા શીખવા હોય તો તમે લોકો સમજો કે આ ભાજપ કઈ રીતની નીતિ ચાલી રહી છે. ભાજપના અંદર જ ઘણા બધા લોકો છે જેને આ નીતિ વિશે ખ્યાલ છે. એ લોકો બિચારા ચૂપ છે, કારણ પદ પર છે.
પદ પરથી સસ્પેન્ડ કરશે. એલા એ પદનું હું મહત્વ જે આપણા હિન્દુત્વને નુકસાન કરે તમારે વિચારવાની જરૂર છે. હું તો વિચારું છું યાર, તમે લોકો મજબૂત છો, તમારા આધાર પર આખો દેશ ચાલે છે. જો તમે ચૂપ રહેશો તમારી પાર્ટીમાં તો એનું ભોગવવાનું અન્ય લોકોને. આજે શ્રીનિવાસ છે એટલે બોલે છે યાર, કાલે હું નથી કોઈ નહીં બોલે એટલે નપુસક બની જશો. આપણા ધર્મને, સંસ્કૃતિ, કલ્ચરને બધું જવા દેશો. આની જ માટે ઘણા બધા લોકોએ યોગદાન આપેલું છે. આ એ ભાજપ નથી જે હિન્દુત્વનું હતું, આ એ ભાજપ છે જે માલામાલની વાત કરે છે. હિન્દુત્વનું હોત તો આજે હું અટલ બિહારી વાજપેયી જોડે આજે પણ છું. હિન્દુત્વની હોત તો હું નીતિન ગડકરી જોડે આજે પણ છું. નીતિન ગડકરી મને એવું કહે કે સ્વેજલ તું ભાજપનો કેસ પર તો હું પહેર લઈશ, કારણ કે એ હિન્દુત્વની સાચી મિસાલ છે જે દેશ અને શહેરનું વિકાસની વાત કરે છે, ના કે કોઈ રિલાયન્સ કે પેલું અંબાણી અદાણી. દરેક લોકોએ વિચારવા જેવું છે. મેં તો એક મારો મેસેજ તો મોકલી દીધો, એક્શન લેવું હોય તો લઈ લેજો, મને કોઈ ફરક નહીં પડતો. ભારત માતા કી જય, વંદે માતરમ. તમે સમજદાર છો.